સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સ્વચ્છતા વિશે ગુજરાતી નિબંધ લખેલો છે તેને વાંચવાનો છે। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો। તો ચાલો નિબંધનું વાંચન શરૂ કરીએ। સ્વચ્છતા મુદ્દાઓ છે પ્રસ્તાવના, શરીરની સ્વચ્છતા, ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો, ગામડા અને શહેરોની સ્થિતિ, ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો, સ્વચ્છતાની જવાબદારી, વિદેશોમાં સ્વચ્છતા અને ઉપસહાર। તો મિત્રો તે મુદ્દાઓ છે તેના પરથી અહીં નિબંધ લખેલો છે તેને આપણે વાંચવાનો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો અને મારી સાથે નિબંધ તમે પણ વાંચજો અને જો તમારે લખવો હોય તો વિડીયોની અંદર જોઈને તમે પણ નિબંધને લખી શકો છો। તો ચાલો નિબંધનું વાંચન શરૂ કરીએ। આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે। જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી। આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવા જોઈએ। ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું। શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે। આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ। સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ। આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ। સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે। આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે। જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે। આપણે આપણા ઘરના બારી બારણા, ઓળણતળિયું, છત, દિવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ। ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી। ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ। ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ। કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે। તેનાથી રોગચાળો ફેલાય છે। બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ। આપણો દેશ ગામડાઓનો બનેલો છે। લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડામાં ગંદકીનો પાર હોતો નથી। લોકોના ઘરના આંગણા જ ઉકરડા બની જાય છે। લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે। લોકો ગમે ત્યાં થૂંકે છે અને પોતાનું નાક સાફ કરે છે। આથી ગામડાના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે। શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે। ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું। તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા। આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા। એમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા। કેટલીક નિશાળોમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે। નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે। વળી શ્રમ શિબિરો અને
સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય. અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગૃત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામ નિશાન પણ હોતું નથી. અમેરિકામાં એકવાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખ્તાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે. તો મિત્રો, આ તો સ્વચ્છતા વિશે ગુજરાતી નિબંધ આપણે આખો નિબંધ વાંચી લીધો છે. જો તમારે નિબંધ લખવો હોય તો તમે વિડીયોની અંદર જોઈને લખી શકો છો. અહીંથી શરૂઆત થાય છે નિબંધની. મેં આખો નિબંધ લખીને વાંચી શકો છો મિત્રો, જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે સંજય ગુજરાતી પાઠશાળા. તેને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે મિત્રો, તમને રોજે રોજ આપણી આ યુટ્યુબ ચેનલમાં શિક્ષણને લગતા તમામ વિડીયો જોવા મળશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો સારો લાગે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, હવે મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.